ની સવારી લઈને આવ્યા છે. ધ્રુવનું સામયું કર્યું છે. પોતાના પુત્ર ધ્રુવને રાજ્યાભિષેક કર્યો છે. ભાગવતજીના ચતુર્થ સ્કંદની અંદર ધ્રુવના વંશનો ટૂંકમાં વિસ્તાર કરવામાં આવ્યો છે. ધ્રુવ ચરિત્રની કથા માણસના જીવનમાં એ શીખવાડે છે કે ભગવાનને રાજી કરવામાં આયુષ્યની કોઈ મર્યાદા નથી. સૌથી પહેલી વાત, સાધના માટે આયુષ્યની કોઈ મર્યાદા નથી. યુવાનોને કહીએ ને તો એમ કે પછી ગઢપણમાં ગોવિંદ ગાશો. સ્વામી અત્યારે કઈ ભગવાન ભજવાનો થોડો સમય છે, અત્યારે તો રળવાન કમાવાનો સમય છે. પણ એવું કીધું કોણે તમને કે તમે ગરડા થવાના છો? કોઈ સિક્કો મારીને આપ્યો સર્ટિફિકેટ કે તું 90 વર્ષનો થવાનો છો, તું 100 વર્ષનો થવાનો છો? શરીરનો તો કોઈ ભરોસો નથી. ઘણું બેઠા લ્યો, વધાવો, તાળીઓ પાડીને વધાવી આપણે બંને લાલજી મહારાજ અહીંયાથી વિદાય લઈ રહ્યા છે. વાહ, ડોક્ટર પુજારા સાહેબ એવા સેવક છે. પધાર, આવો સર. પુજારા સાહેબ હરતી ફરતી હોસ્પિટલ છે અમારી. અમે હોસ્પિટલ જાય ને કા હોસ્પિટલ અહીંયા આવે એવું છે. બોટાદ સાહેબ દવાખાનું છે, પણ એ દવા કરતા સાળંગપુર ને ગઢડા વધારે મોકલે. ખાજા માંદા હોય ને તો એમ કે આલે આ દવા લે, સાળંગપુર દર્શન કરી આવજે, ગઢડા દર્શન કરી આવજે, સારું થઈ જાય. અને થઈ જાય. ડોક્ટર ને ભૂવા ભેગા છે સાહેબ. હા, એવું છે, મોકલે ને હાજર થઈ જાય. એટલી બધી આસ્થા, એટલી બધી શ્રદ્ધા. નકર વિજ્ઞાનનું અનુકરણ કરેલો માણસ તો મોટે ભાગે ભગવાનથી આગો હોય. ધ્રુવ ચરિત્ર માણસના જીવનમાં એ શીખવાડે છે. ભજન કરવા માટે કોઈ સમય, કોઈ સ્થાન કે આયુષ્ય એનું કઈ ઠેકાણું નથી. સમજણા થયા ત્યારથી જ આત્મ કલ્યાણનું સાધન કરવાનો માણસ પ્રારંભ કરી લેવો જોઈએ. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का. क्या भरोसा है इस जिंदगी का, क्षमा बुझ जाएगी जलते जलते, सांस रुक जाएगी चलते चलते. શાસ્ત્રમાં લખ્યું બુદબુદા એવ તોયેશું મશકા એવ જંતુશું. પાણીનો પરપોટો થાય ને ફૂટી જતા જેટલી વાર લાગે, મચ્છરને ક્યારે જન્મ થયો ને ક્યારે મૃત્યુ થયું એનો ખ્યાલ ન આવે. એમાં જીવના શરીરમાં ચૈતન્ય ક્યારે જતું રહેશે એનું કઈ નક્કી નહીં થાય ને. એટલે લખ્યું ગમે ત્યારે શ્રીહરિને ભજી લેવા. આટલા વર્ષ પછી જ ભગવાન રાજી થાય એવું માનવાનું કારણ નથી હો. તમારી સાધનાના વેગ ઉપર આધાર છે. જો અહીંયાથી બોમ્બે જવું હોય, ચાલતા ચાલતા જઈએ તો કેટલો ટાઈમ લાગે? 1.5-2 મહિના તો થઈ જાય ને. 1.5 મહિનો તો થઈ જ જાય. 400 કિલોમીટર કેટલું થાય? 800 કિલોમીટર. 8 તેરી 24, 1 મહિનો થાય. કોઈ પોગે ને કોઈ નો પણ પોગે. સાયકલ લઈને જાય તો એનાથી ઝડપી પહોંચાય, સ્કૂટર લઈને જાય તો એનાથી ઝડપી, મોટર લઈને એનાથી ઝડપી, હેલિકોપ્ટર એનાથી ઝડપી, પ્લેનમાં જાય તો, અને મનથી જાય તો બધા ફ્લેટમાં જઈને વી આવ્યા. મલાડ કોઈ આટો મારી આવ્યા, કોઈ કાંદિવલી, કોઈ ઘાટ ઉપર જઈને વી આવ્યા બધા. વેગનું મહત્વ છે. હરિભજનમાં આપણો વેગ કેવો છે એનું મહત્વ છે. ભજનમાં કેવો આપણી વૃત્તિ લાગી છે એનું મહત્વ છે. મરતા મરતા કરીએ તો જન્મો જન્મ સુધી વાટ જોવી પડે. અને લાગી જઈએ તો 4 વર્ષની ઉંમરમાં ધ્રુવને પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ. અમારા સંતો દ્રષ્ટાંત આપે છે કે 2 સાધકો સાધના કરવા માટે નીકળ્યા. એક જંગલમાં આંબલીના ઝાડની નીચે સાધના કરવા માટે બેઠા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કઈ ભગવાનનો અણસાર ન આવે. એમાં નારદજી ત્યાંથી નીકળ્યા.
નારદજીને જોયા, બંને દોડ્યા. નારદ ક્યાં જાવ છો? તો કે ભગવાન વૈકુંઠપતિના લોકમાં જાવ છો. બંને એક પ્રશ્ન આપ્યો. નારદજીને કહે છે કે તમે જાઓ, બંને અમારા વતી પૂછજો. નારદજીને કહે છે કે તમે અમને દર્શન ક્યારે દેશો? અમે તપ કરીએ. બંને જણા ઉપડ્યા. અરે નારદજી ઉપડ્યા બંનેનો સંદેશો લઈને. ભગવાને છેલ્લે નારદજીને પૂછ્યું, અરે નારદજીએ ભગવાનને પૂછ્યું કે પૂજ્ય ભવજી મહારાજ આપણી સભામાં, બહેનોની સભામાં પધારી રહ્યા છે. આપણે તાળીઓના હાથથી વધાવીશું. બહેનોના પણ આજે ભાગ્ય છે કે આપણને આ બધું ઘેરે બેઠા પ્રાપ્ત થયું છે. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ના ગઈ ગંગા ગોદાવરી કાશી. બેઠા મલા અક્ષરવાસી, અક્ષરવાસી. તપરે તીરથમાં હું કાંઈ નવ જાણો, તપરે તીરથમાં હું કઈ નવ જાણું, તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું, તપરે તીરથમાં હું કઈ નવ જાણું. સહેજ સહેજ હું તો સુખડા રે માણું, સહેજ સહેજ હું તો સુખડાર માણું, સહેજ સહેજ હું તો સુખડા રે માણું, સહેજ સહેજ હું તો સુખડાર માણું. આપણા સૌના ભાગ્ય, સિદ્ધપુરા પરિવારનો ભાગ્ય. ધર્મકુળ વણનોત્રું પધાર્યું, આપણને સૌને દર્શનનો સુખ આપ્યો. શું કથા કરતા હતા આપણે? ભૂલી ગયો. હે ધ્રુવ તો ખરી, પણ કઈક વચ્ચે દ્રષ્ટાંત આવતું નથી કેવું. હા, હું જોઉં છું દોણામ જાય છે કે હેઠું. વાહન ભૂલી જવાનું હોય તો પછી ક્યાંથી મેળ આવશે? એક અંધ માણસ દોરડું વણતો હતો. દોરડું પાછળ એક પાડું બાંધેલું. આમ દોરડું વણતો જાય, આમ એક બાજુ નાખતો જાય ને પાડો ચાવતો જાય. આખો દિવસ વણ્યું. સાંજે એને એમ કે હું ભેગું કરીને એની આંટી મારી લઉં. આમ નાખ્યું તો છોટીઓ જ હતો ખાલી. આમ કેમ થયું? પાડું આવી ગયું. એમાં કથા પાડું નો આવી જાય એનું ધ્યાન રાખજો. જીવનમાં એકાદી વાર આવો અવસર મળ્યો હોય એને જીવન સાથ કરજો, જીવનમાં ઉતારજો. બે સાધકો સાધના કરવા લાગ્યા. નારદજી ભગવાનના ધામમાં ગયા. નારદજી ભગવાનને પૂછ્યું, પ્રભુ મૃત્યુલોક ઉપર બે સાધકો સાધના કરે છે, આંબલીના વૃક્ષ નીચે બેઠા છે. એને પૂછાયું છે, પ્રભુ એને દર્શન ક્યારે દેશો? નારદજીને કહે છે કે એને દર્શન દેશું. આંબલીમાં જેટલા પાંદડા છે ને એટલા વર્ષ સાધના કરશે એટલે દર્શન દેશું. આંબલીના પાંદડા હોય, ગણ્યા ગણાય ને એટલા પાંદડા, લક્ષાવધિ પત્તાઓ હોય, એટલા દિવસ, એટલા વર્ષ. નારદજી તો ત્યાંથી આવ્યા પણ નક્કી કર્યું ત્યાંથી હલાય નહીં, અમુક સંદેશા દેવાય નહીં, નકર તો આ કામમાંથી જ જાય. નારદજી થોડા દૂર ચાલ્યા.
પણ આ સાધકોની તો નજર એ હતી કે આજુબાજુમાં નારદજી પાછા આવવાના જ છે ને આપણો સંદેશો લાવશે, ક્યારે ભગવાન મળશે, કેમ થશે. નારદજી ઘણા દૂર ચાલ્યા, પણ આ લોકો ભાળગ્યા, દોડ્યા, એ નારદ નારદ કરતા દોડ્યા. નારદજી તો મુઠ્ઠીઓ વાળે, પણ આ બે એવા દોડ્યા ને પકડ્યા નારદજી. નારદજી, અમારો સંદેશો દીધા વગર જઈ ન શકો તમે. ભગવાને શું સંદેશો આપ્યો? તો ના ના કાંઈ નહીં, ના જે હોય તે કયો. ત્યારે નારદજી એટલું કીધું કે પરમાત્મા ભગવાને એમ કીધું છે કે આંબલીમાં જેટલા પાંદડા છે એટલા વર્ષ સુધી તપ કરશો ત્યારે ભગવાન આવશે. એક તો ત્યાંથી રવાના જ થઈ ગયો કે આ ધંધો કરવો નથી. આ આંબલીના પાંદડા ગણ્યા ગણાય નહીં એટલા છે. આ જન્મ તો માણસ 100 વર્ષ જીવાય છે તો કેટલા જન્મ લેવાના, એ ધંધો જ નથી કરવો. નીકળી ગયો એક, અને એકે મુઠ્ઠીઓ વાળે આંબલીના વૃક્ષ નીચે હાથમાં કીર્તાલ લઈને નાચવા માંડ્યો, કૂદવા માંડ્યો. મને મળશે તો ખરા, મારો સંદેશો પહોંચી ગયો, મળશે તો ખરા, સંદેશો પહોંચી ગયો, આવશે તો ખરા, એવો લાગી ગયો. અને પાનખર ઋતુ આવી, આંબલીના બંધા પાંદડા કરી ગયા, અને ભગવાન સામે આવીને ઉભા રહ્યા. ભગવાન સામે આવીને ઉભા રહ્યા. આપણા વેગનું મહત્વ છે. આપણે કેટલા દોડીએ, કેટલી ગતિ કરીએ એનું મહત્વ છે. હવે આપણે માળાએ કરતા હોય ને આપણું મન ચાળાએ કરતું હોય તો બે ભેગું ન થાય. સદાકાર ભાવે રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ને રે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીરથી પરા થઈ અને જે પરાભક્તિ કરે ને તો આને આ જન્મ શ્રીહરિને દર્શન દેવા પડે. આપણે બધું ભેગું હાલે. બાજરા રોટલા શેરડી બે હારે ખાઈ ક્યાંથી મેળ આવે? એકે નો સ્વાદ નો આવે, નો ભજનનો, નો વ્યવહારનો. જેટલી વાર ભજનમાં લાગવું ને એટલી વાર એમય થઈ જવું, વ્યવહારમાં લાગવું, કામમાં, ત્યારે એમય થઈ જવું. બસ એ ભેગું નહીં, મજા આવે. સરસ મજાના બાસમતી ચોખા, મંડોળી મગની ખીચડી બનાવી, પણ કાકરો અંદર આવે તો સ્વાદ વયો જાય. એમ ભજનમાં વ્યવહારનો કાકરો ન પડવો જોઈએ. ભલે 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક, જે તમારી ફુરસત પ્રમાણે સાધન કરવું, પણ વ્યવહારનો કાકરો અંદર ડૂબકા માર્યા કરે તો ભજનની મજા આવવાની નથી. ભગવાન સ્વામિનારાયણ અહીંયા દાદાના દરબારમાં દેવપોઢી એકાદશીનો દિવસ આવ્યો. ચાતુર્માસનો પ્રારંભ થવાનો છે. મહારાજ બધા સંતોને, હરિભક્તોને નિયમો આપે છે. બધા પોતપોતાની શક્તિ પ્રમાણે નિયમો લે છે. સંતો નિયમો લેવા મળ્યા. કોઈ સંત 100 માળાનો, 200 માળાનો, 500 માળાનો, કોઈ કે 1000 માળા ફેરવાના નિયમ લીધા. બધા નિયમ લીધા. જેને સત્સંગની માનું બિરુદ મળ્યું એવા મુક્તાનંદ સ્વામીનો વારો આવ્યો. મહારાજ કહે છે, સ્વામી તમે કઈ નિયમ નહીં લ્યો? મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ મારે તો નિયમ પહેલેથી જ છે. મહારાજ કે પહેલેથી તો આ બધા નિયમો હોય, પણ ચાતુર્માસમાં તો વિશેષ નિયમ લેવા પડે. વિશેષ નિયમો ધારીએ ચાતુર્માસે ખીલઈ રપી. વિશેષ આજ્ઞા છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ મારે 108 માળા ફેરવવાનો નિયમ છે જ. પછી મહારાજ ટાઈમ નથી વધતો. મહારાજ કે શું દાદા ખાચરના વ્યવહારની જવાબદારી તમે નિભાવો છો? એના માટે તો અરજી ઠક્કર ને લાદા ઠક્કર ને બધા કેટલાય રાખેલા છે. અરે આ સાધુરામ 1000 માળા ફેરવે, 800 ફેરવે, 500 ફેરવે, અને તમારે 108 જ. એક જગ્યાએ ચાતુર્માસના નિયમો આપતા હતા. એક જુવાન ઉભો થયો, આપણે 2000 માળા ફેરવશું. 2000 ઠીક છે, લે ભાઈ ફેરવજે. પેલા તો સંતોને નાવા ધોવા વાડીએ જવું પડતું. સંતો નાવા માટે નીકળ્યા. પેલો યુવાન વાડીએથી સાયકલ લઈને ચાલ્યો આવે. સાયકલના ટાયર હારે માળા બાંધેલી. સ્વામી પૂછ્યું આ કેમ? તો 2000 ફેરવવાનો નિયમ નથી લીધું. વાડીએ જાવ ત્યારે 1000 આટા ફરે, આવું ત્યારે 1000 આટા. 2000 મારા ઘરમાં કરું એટલે ઉપરના લટકાના 8, 2000 ને 8 ફેરવું જ કે કોઈ અર્થ નહીં, કોઈ ફેરવવા માટે નહીં ફેરવાની, ભગવાન રાજી થાય એટલા માટે ફેરવવાની.
દુર્લભ દાદાએ 5 માળા ફેરવવાનો નિયમ લીધો. એટલે આ સિદ્ધપુરા નહીં હો, બીજા દુર્લભ દાદાની વાત કરું. સવારના પોરમાં વાડીએ ઉપડી ગયેલા છોકરો મોડેક થી ગયો ને તે દાદા હાથમાં હણેઠો લઈને માળા ફેરવે. લીમડેથી ખીજડે, ખીજડેથી બાવળે, કબૂતરનો પક્ષી ચકલાન ઠેકાણે, ચકલાન કબૂતર ઠેકાણે માળા ફેરવે. દીકરાએ પૂછ્યું, દાદા આ હું કરો છો? તો કે કાલે કથામાં ગયો તો 5 માળા ફેરવવાનો નિયમ લીધો. પક્ષીના નહીં, પક્ષીના નહીં, ભલા પક્ષીના માળા ફેરવવાનો નિયમ નથી લીધો. મુક્તાનંદ સ્વામી કહે છે 108 માળા કરો. મહારાજ કે સ્વામી તમારી માળા મોટી છે, તમારો સમય વધારે લાગે છે. સ્વામી મહારાજને ચરણારવિંદ પકડીને કીધું, મહારાજ આમ તો આખો દિવસ ભજન સિવાય કઈ કરતા નથી. મહારાજે તો શિક્ષાપત્રીમાં પણ સંતોના ધર્મમાં લખ્યું છે, વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. મારા સંતોએ ભગવાનની ભક્તિ વગર વ્યર્થ કાળ છે અને વિતાવવો નહીં. મહારાજ એમ તો ભજન કરીએ છીએ, પણ આખો દિવસ આપની સેવામાં, કીર્તન રચનામાં આપની આગળ પાછળ ફરતા હોઈએ. સંતોની સાથે શાસ્ત્રાર્થ આ તે બીજું ત્રીજું ચાલતું હોય. સાંજે સંધ્યા વંદન આદિ કર્મ કરી પ્રભુ આપ અક્ષર ઓરડીમાં પોઢો, આપને પોઢાડી સ્નાન કરી મારા આસને જાઓ. આસન ઉપર બેસું, હાથમાં માળા લઉં, આપની મૂર્તિનું ધ્યાન કરું. મહારાજને કહે છે જમણા ચરણના અંગૂઠાને પહેલા ધ્યાન કરું અને હાથમાં માળા લઉં. એક એક મણકે સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. એક માળા પૂરી થાય અને મહારાજ તમારા જમણા ચરણના અંગૂઠાનું દિવ્ય દર્શન થાય, પ્રગટ દર્શન થાય. એની બાજુની આંગળીની બીજી માળા, એની બાજુની ત્રીજી, ચોથી, પાંચમી, એક એક અંગની એક એક માળા ફેરવું. 108 માળા પૂરી થાય. આપની મૂર્તિ નખશીખ મારી સામે તેજોમય દિવ્ય દર્શન આપે. સવારના લગભગ 3, 3:30 વાગી ગયા હોય. મહારાજ આપની મૂર્તિનું દર્શન કરી આંખો બંધ કરું, હૃદયની પેટીમાં મહારાજ આપને પૂરું અને પછી ઊંઘને એમ કહું છું કે હવે ખાલી અડધો કલાક, કલાક શું આવવું હોય તો આવી જજે, પછી ગરવા નહીં દઉં. મહારાજને કહે છે કયો મહારાજ હવે કેટલું નિયમ લઉં? મહારાજે બધા સંતોને કીધું 1000 વાળા ફેરવતા હોય આવી રીતે ફેરવતા હોય તો માળા ફેરવી નકર લાકડા ખેંચ્યા કે. ભજનમાં અનુરાગ હોવો જોઈએ, ભજનમાં આનંદ હોવો જોઈએ. ઘણા ભજન કરે તો એ મરતા મરતા મોઢા ઉપર આનંદ જ ન હોય. શોકમય જીવનથી ભજન ન થાય. ભજન કરવામાં પણ મસ્તી હોવી જોઈએ, આનંદ હોવો જોઈએ. એ જ ભજન ફળદ્રુપ થાય. ભજન કરતી વર્તે સંશય હોય કે આ ભજન પોકશે કે નહીં, મહારાજ લઈ જશે કે નહીં, ધામમાં જાશું કે નહીં, આનું ફળ મળશે કે નહીં, સંશય હોય તો કોઈ પ્રાપ્તિ ન થાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, ધ્રુવ ચરિત્ર માણસને એમ શીખવાડે છે આયુષ્યની કોઈ આવશ્યકતા નથી. આપણા ભજનમાં અનુરાગ કેવો છે એનું મહત્વ છે. ધ્રુવે ટૂંક સમયમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. ભગવાને આશીષ આપી. ઉત્તાનપાદ રાજાએ ધ્રુવને રાજા બનાવ્યા. ધ્રુવના વંશની અંદર અંગ નામના રાજા થયા. અંગના વેન નામના રાજા થયા. વેન બહુ દુરાચારી રાજા છે. અહંકારી અને દુરાચારી રાજા હોવાથી એણે એક જાહેરાત કરી છે, આજથી કોઈ નારાયણના નામનું કીર્તન ન કરવું, કોઈએ યજ્ઞો ન કરવા, કોઈ ભજન ન કરવા, અને છતાંય જો રહી ન શકતા હોય તો વેનના નામની માળા ફેરવવી. રામ રામ નારાયણ નારાયણ ન બોલવું, વેન 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 એમ બોલવું. કોઈને યજ્ઞ વગર રહી ન શકાતો હોય તો યજ્ઞમાં આહુતિઓ આપી, નારાયણના નામની આહુતિઓ ન આપી, વેનાય સ્વાહા વેનાય સ્વાહા વેનાય સ્વાહાની આહુતિઓ આપી. હું રાજા તમારો,
અને ખબર પડે કે અહીંયા કોઈ જગ્યાએ ભગવાન નારાયણનું ભજન લે છે એને દંડના અધિકારી બનાવે. એટલો દુરાચારી વેન રાજા થયો છે. ઋષિ મુનિઓએ શાપ આપ્યો, વેન રાજાનું મૃત્યુ થયું. હવે પ્રજા રાજા વિહોણી થઈ ગઈ, રક્ષક વગરની પ્રજા બની ગઈ. ચોર લૂંટારાઓ ડાકુઓનું સામ્રાજ્ય વ્યતી ગયું. સામાન્ય પ્રજાઓએ ઋષિ મુનિઓને જઈને પ્રાર્થના કરી, ઋષિ મુનિઓ અમારે હતો ગાંડો ઘેલો તો થોડીક તો રક્ષા થતી હતી, હવે તો અમારો રાજા જ નથી. રાજા વગર તો પ્રજા એકદમ બેખાબુ બની છે. ચોર લૂંટારાઓ ડાકુઓનું સામ્રાજ્ય વધી ગયું છે, હવે શું કરીએ અમે? ઋષિ મુનિઓ આવીને વેન રાજાના બંને ભુજાઓ છે, એનું શરીર છે, એનું મર્દન કર્યું છે. શરીરનું મર્દન કરવાથી એમાંથી એક કાળ પુરુષ ઉત્પન્ન થયો છે. ઠીંગણો એવો છે, અંગ એકદમ ભયંકર વિકરાળ છે. એ સમય ઋષિ મુનિઓ બોલ્યા છે, નિષાદ, તું એઠો બેસ, તારું કામ નથી. એ જંગલમાં જતો રહ્યો છે, જેને આપણે નિષાદ પ્રજા કહીએ છીએ. ભીલ જંગલી પ્રજા જેને કહીએ છીએ ને, એ જંગલમાં ગયો. વેનના શરીરમાં જે કદરૂપા અને કુવિચાર રૂપી તત્વો હતા એને સંતોએ મંથન કરી અને કદરૂપો પુરુષ, એને જંગલી પ્રજા જેને કહીએ છીએ આપણે. હવે એનું જયારે શરીર, એનું પાર્થિવ શરીર પવિત્ર બન્યું છે, ત્યારે સંતોએ એની બંને ભુજાઓનું મર્દન કર્યું છે. ભુજાઓનું મંથન કરતા અર્ચી અને પૃથુ નામનું એક જોડલું ઉત્પન્ન થયું છે. દિવ્ય જેના શરીર છે, દિવ્ય તેજોમય જેના અંગ છે. સંતો અને ઋષિ મુનિઓએ એ ધ્રુવના વંશમાં વેનના શરીરમાંથી ઉત્પન્ન થયેલા વેનના વારસદાર એવા પૃથુ રાજાને એ રાજા બનાવ્યા છે. પણ વચ્ચેનો સમય એવો કઢંગો ને કદરૂપો આવ્યો ને, તો પૃથ્વી ઉપર જે વનૌષધિઓ આદિક હતું એનો બધો નાશ થઈ ગયો છે. પ્રજાને ઔષધિ, અન્ન એનો કઈ પ્રાપ્તિ થતી નથી. પૃથુરાજે પોતાના ધનુષ બાણ વડે કરીને આજે ભૂમિ છે એને સમથળ કરી છે. મોટા મોટા પહાડો, ટેકરાઓ હતા એને તોડી અને પૃથ્વીને ખેતી લાયક જે બનાવી છે, એટલે આ ભૂમિનું બીજું નામ પડ્યું પૃથ્વી. પૃથુ રાજાએ એને સમથળ કરી, એટલે આને આપણે પૃથ્વી કહીએ છીએ. અર્ચી અને પૃથુનું જોડલું. પૃથુ રાજાએ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અશ્વમેઘ યજ્ઞ પૃથુ રાજા કરવા લાગ્યા છે. ગૌરૂપધારી પૃથ્વીમાંથી અન્ન અને ઔષધિનું દોહન કરી અને યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અશ્વમેઘ નામના યજ્ઞો કરે છે પૃથુ રાજા. એક એક પોતાનો યજ્ઞનો પ્રારંભ થાય, પોતાના રાજ્યનો નિશાન વાળો અશ્વ છે એને પૃથ્વી ઉપર છૂટો મૂકવામાં આવે. કોઈ એનું બંધન કરે તો એની સાથે યુદ્ધ કરવું પડે, પણ પૃથુના અશ્વને કોઈ અડતું નથી. એનો દીકરો વિજિતાશ્વ એની રક્ષામાં ફરે છે. 199 યજ્ઞ થયા. શાસ્ત્રનો એવો મત છે કે કોઈ 100 અશ્વમેઘ યજ્ઞ કરે એટલે ઇન્દ્ર બને. ઇન્દ્રને એનું ઇન્દ્રાસન ખાલી કરવું પડે. પૃથુ રાજાએ 99 યજ્ઞો કર્યા. 100મા યજ્ઞનો પ્રારંભ કર્યો અને ઇન્દ્રને અન્ય પાત ઉપડ્યો કે હવે આપણું જાહે. અત્યારે ઘણા ઉપડ્યો ખબર ને, અને પાત હવે જાહે કે ઇન્દ્રએ વિચાર કર્યો કે હવે આનું શું કરવું, કેમ થાય? આ તો 100મો યજ્ઞ પૂરો કરશે. ત્રિલોકીની અંદર કોઈ એવો રાજા રહ્યો નથી કે પૃથુ રાજાના યજ્ઞનો અશ્વ છે એને બાંધી શકે. સ્વયં ઇન્દ્ર પૃથુ રાજાના યજ્ઞને ચોરી કરવા માટે આવ્યો છે. ઇન્દ્ર પૃથુના અશ્વને ચોરી કરીને રવાના થયો અને વિજિતાશ્વની નજર પડી. વિજિતાશ્વએ હાકલ મારી અને હાથમાં પોતાનું ધનુષને બાણ લીધું. ઇન્દ્રને ખ્યાલ આવી ગયો કે આ તો પૃથુનો દીકરો મારી નાખશે. અને શ્રીમદ ભાગવત એમ કહે છે કે ઇન્દ્રએ છદ્મ વેશ ધારણ કર્યો, સાધુનો વેશ લઈ લીધો. અશ્વને છોડી દીધો અને સાધુનો વેશ લઈ લીધો.
વિજિતાશ્વના હાથમાં ધનુષને બાણ હતું ને એક બાજુ મુકાઈ ગયું, સાધુ નો મરાય. આજે આ પરંપરા ચાલુ છે, જોયું ને તમે? ગમે એવો હોય તો શું કહીએ આપણે? સાધુ છે ને, ભગવા લુગડા માથે છે ને, એના ઉપર હાથ ન ઉપાડાય. આ દયાળુતા. અને એ વાતનું અવલંબન લઈ અને આજે ધૂતારાઓ જગતને ધૂતી રહ્યા છે સાધુ વેશમાં. ભગવા વેશના, ભગવા કપડાના ઓથે આજે જગતને આપણે ધૂતી. સૌથી વધારે છેતરાવતો હોય માણસ, સમાજ છેતરાતો હોય ને તો સાધુ આગળ છેતરાય છે. કારણ કે ભરોસો એટલો મૂક્યો છે, વિશ્વાસ એટલો મૂક્યો છે, પણ ખબર નહીં આના દેખાડવાના ચાવવાના જુદા છે. તમને ખબર ને, 1.5 મહિના પહેલા એવા હામે આવ્યા હતા, હવે બે બધું ભરે પાછા. વડતાલમાં ન જોયું તમે? કેવા આવીને રાયડું પાડતા હતા, ખબર ને? ઓલો આવો ને ઓલો આવો, ઓલો તેવો ને ઓલો તેવો, બે બધું ભરે. કેવડા છેતર્યા સત્સંગ સમાજને, કેવડો છેતર્યો. લેપડાવથી આગા રહેજો, લેપડાવથી આગા રહેજો. આવી ન જતા હાથમાં મરી જાઓ. લગર જીવ ના જાહો, જીવ ના જાહો. હાવ નિર્દય, હાવ નિષ્ઠુર, બિલકુલ દયા નહીં. અત્યાર સુધી તો એમ હતું ખાલી ધર્મકુળના પ્રત્યેનો દ્વેષ છે, સાધુ ઉપર તો એનાથી વધારે દ્વેષ છે. આ પાપીઓ સાધુ રાખવાનું કહે છે ને, સાધુ નો આમ કરે, સાધુ એમ કરે. જોયા તમે આ પાપીઓ સાધુઓને અંદર પુરાવાની કરે. એના માટે લક્ષ્મીનારાયણ દેવના કરોડો રૂપિયા ભલે વાપરવા પડે તો વાપરી નાખો, પણ જેના ઉપર સર્વોપરી ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજની કૃપા હોય એનો શું વાળ વાંકો થાય છે. કેવા અવળા કામ કરે ખબર છે? રઘુવીર વાડીએ મરેલા પાડા નાખ્યા, એવા પાપીઓ મરી ગયેલા પશુઓ ને નાખ્યા, દિવાલો તોડી નાખી. સાધુ વેશમાં ચેતાન કહેવાય. સાધુ વેશમાં ચેતાન કહેવાય. ઓળખી રાખજો, ઓળખી રાખજો. આ પરંપરા ઇન્દ્રએ ચાલુ કરી હોય, ત્યાં ઉપર જવાય એવું નથી, નકર એને ડીબી નાખવા જોઈએ. ત્યારે તમે આ ધંધો કેમ ચાલુ કર્યો શીખવાડ્યા. ઇન્દ્રએ છદ્મ વેશ ધારણ કર્યો, એટલે સાધુનો વેશ ધારણ કર્યો ઇન્દ્રએ. ભાઈ, સાધુનો વેશ ધારણ કર્યો. વિજિતાશ્વ જેવો વિજિતાશ્વ, એનું બાણ છે ને પાછું ભાથામાં જતું રહ્યું, સાધુ નો મરાય. 2-3 વાર એવા પ્રયોગો કર્યા. અશ્વને ચોરી જવા માટેની મહેનતો કરી. ભાગવતજી એમ કહે છે, પૃથુ રાજાએ ઋષિ મુનિઓને, યજ્ઞમાં બેઠેલા બ્રાહ્મણોને, હોતાઓને કીધું છે કે હવે એક એવો યજ્ઞ કરો કે ઇન્દ્ર ઇન્દ્રાસને સહિત યજ્ઞનો હોમ બની જાય, યજ્ઞનો હોમ બની જાય, એવો યજ્ઞ કરો. અને ઋષિ મુનિઓએ યજ્ઞનો પ્રારંભ કર્યો. ઇન્દ્ર થરથર ધ્રુજે મર્યા. હવે ક્યાં જાવ? ભગવાનને ચરણે ગયો છે ઇન્દ્ર. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, 100મા યજ્ઞનો જયારે બરોબર પ્રારંભ થયો છે, ઇન્દ્રને બરાબર ડર લાગ્યો છે. હવે મરી જાય છે, હવે તો હું ક્યાં જઈશ, મને મારી નાખશે. સનકાદિકો, નારદ, ભગવાનના સંતો પૃથુ રાજાને વિનંતી કરી છે કે રાજન, તારે ઇન્દ્ર બનવું છે? ના પ્રભુ, હું તો ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરું છું. જવો તમે, કોઈ કાંઈ કરવા માટે કરતા હોય, પણ જેના મનમાં વિચારો અવળા હોય એને ઊંધું દેખાય. પૃથુ રાજા અને ઇન્દ્રને કોઈ વાંધો જ નહોતો. પૃથુ રાજા શ્રીહરિને પ્રસન્ન કરવા માટે યજ્ઞાદિક કર્મ કરતા હતા, પોતાની પ્રજાના સુખને માટે કરતા હતા. પણ ઇન્દ્રના પેટમાં કઈક હળવળાટ હતો ને તો એને બીક લાગી. અમારા અહીંયા એવું જ છે, અહીંયા 10 કલાક ધૂન ભગવાનને રાજી કરવા માટે થાય છે. ભગવાન શ્રીહરિની પાલખી અટકી છે એ નીકળે એટલા માટે થાય છે, પણ જેના પેટમાં પાપ છે ને એ એનો અર્થ અવળો કરે છે. ભગવાનના ભજનનો અર્થ અવળો કરે છે. વિચારો તમે,
દરબારગઢમાં ભગવાન શ્રીહરિનું નામ સંકીર્તન થતું હોય એ શાનાથી બીજી એનાથી મોટી બીજી શું વાત હોય? એટલે જેને સદવિચાર ન હોય, સદભાવના ન હોય, એને વિચાર સાચો આવે નહીં. એ ભજનમાં ભળી શકે તો નહીં, પણ એ કેમ કરીને ભજન બંધ થાય? ભગવાનના ભજનના ઢોલની દાંડી જેને નો કાનમાં સંભળાય એને તો જમના દંડા સંભળાય, બીજું શું સંભળાય? કયો ભજન માટે તો જીવન છે, શેના માટે છે? પૃથુ રાજાનો આશય પવિત્ર છે, પણ ઇન્દ્રના પેટમાં કંઈક બીજો વિચાર છે, એટલે ઇન્દ્ર એને પૃથુની સાથે વ્યાજ. સ્વયં ભગવાન પ્રસન્ન થયા. પૃથુ રાજાને યજ્ઞથી પ્રસન્ન થયેલા ભગવાને કીધું છે કે રાજા માગ, તને શું આપું? ઇન્દ્ર પ્રાસો મળ્યો ધ્રુજવા. હમણાં નહીં માગી લે ને કે મને ઇન્દ્રાસન આપો. ઇન્દ્રને પાછી બીક લાગી પાજો, ક્યાંક ઇન્દ્રાસન માગી લેશે તો. પણ એ સમયે પૃથુ રાજાએ અદભુત યાચના કરી, અદભુત માગ્યું. ભગવાન શ્રીના ચરણ પકડી પૃથુ રાજા બોલ્યા છે, ન કામયેનાથ તદપ્યહં ક્વચિત ન યત્ર યુષ્માચરણામ્બુજાસવ મહત્માંતહૃદયાન્મુખચ્યુતો વિદત્સ્વ કર્ણાયુતમેષમેવરઃ વિદત્સ્વ કર્ણાયુતમેષમેવરઃ. પૃથુરાજાએ ભગવાન પાસે અદભુત માંગણી કરી. આપણા ઉપર ભગવાન રાજી થાય તો શું માગીએ? આપણે જગતનું પદાર્થ માગીએ. પ્રસન્ન નથી થયા તોય માગ કરીએ. રાજી થાય ત્યારે તો એના મૂકીએ આપણે. ભગવાનની પાસે આવીને બધાએ પ્રાર્થના કરતા, એક દીકરો ઠેકાણે પડી જાય, છોકરીને સારું ઘર મળે, ધંધો બરોબર હાલતો નથી, ટેન્ડર પાસ થઈ જાય. કાલે અમે દર્શન કરવા વડતાલ રઘુવીરવાડીએ ગયા ને, તે હરિભક્ત આવ્યા હતા. લાલજી મહારાજ શ્રી બાપુજી કે માથા ઉપર હાથ મૂક્યો, એક 10 કરોડનું ટેન્ડર મૂક્યું છે ને, રજૂ થઈ પાસ થઈ જાય. લ્યો બોલો, કોની પાસે શું માગવું એ તો વિચારો તમે. જેની પાસે અલૌકિક વસ્તુની પ્રાપ્તિ થવાની છે એની પાસે લૌકિક પદાર્થ શા માટે માગવો? ભાગવતજીમાં તમે પ્રારંભમાં કથા સાંભળી હશે. પરીક્ષિત રાજાને દેવતાઓએ કીધું, લ્યો અમૃત પીવો અને કથારૂપી અમૃત અમને આપો. પણ પરીક્ષિત માન્યા નહીં ને, તમે કથા સાંભળી ગયા. કારણ કે પરીક્ષિતને ખ્યાલ આવી ગયો, દેવતાઓ મને છેતરવા માટે આવ્યા, કાચના ટુકડાની જગ્યાએ મણી લેવા આવ્યા છે, હું કેમ આપું? એમ ભગવાન રાજી થાય, ભગવાનના પરમ એકાંતિક સંત રાજી થાય કે મહારાજે જેનું પોતાનું સ્વરૂપ કીધા છે એવા આચાર્ય મહારાજ રાજી થાય. બને ત્યાં સુધી જગતનું પદાર્થ ન માગવું, ભગવાનને માગી લેવાનું. ભગવાન આપી દેશે ને તો મેં પહેલા ન કીધું, દીકરીને તમે ધણી આપી દો એટલે બધું વાહે આવી જાય ને. એનો સાસરો સસુ બધું આવે, ઘર વ્યવહાર બધું એનું આવે પાછળ. એમ ભગવાન માગી લેવાનું, બધું આવશે પાછળ સરખું આવશે. પૃથુ રાજાએ ભગવાનની પાસે શું માગ્યું? નકામયે નાથ તદપ્યહમ ક્વચિત ન યત્ર યુષ્મા ચરણા ભુજાસવ મહત્માંતર હૃદયાન મુખચ્યુતો વિધત્સ્વ કર્ણાયુત મેષમેવર. મને 1000 કાન આપો. કે રાજી થયા હોય ને, પૃથ્વીએ શું માગ્યું? 1000 કાન. અયુત સહસ્ત્ર કાન, 1000 કાન. 2 કાન તો બરોબર છે, પણ 4 હોય તો કેવું જડબું લાગે, સારું લાગે? એક પણ અંગ અધિક હોય તો શરીર સારું ન લાગે, એક ઓછું હોય તો પણ સારું ન લાગે. તો 1000 કાન માગ્યા.
ભગવાન કે તથા. હજાર કાન નો અર્થ શું એમ? આ હજાર કાન રૂપ નથી માગ્યું. ભગવાનની પાસે હજાર કાનથી કથા શ્રવણ કરવાનો જે આનંદ આવે ને, એટલો મને મારા કાનમાં આનંદ આવે એ આપો. બસ ભગવાનની કથા વિતત્સ કરણાયુત મેષમે વરહ. હું સતત તમારી કથાનું શ્રવણ કર્યા કરું, ક્યારેય મારા જીવનની અંદર એનો કંટાળો ન આવે. એટલા માટે મને હજાર કાન આપો. એટલે ભગવાન રાજી થાય ને ત્યારે બસ એનો રાજીપો જ માગવો, એની મૂર્તિનું સુખ માગવું. આપણા સંતો કીર્તનમાં ગાય છે ને, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે બીજું મને આપશો માં. હો મને આપશો માં. મારા ઉલમાએ ઉમંગ રે બીજું મને આપશો માં. મારા નાથ રે બીજું મને આપશો. હું તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો. રાજીપામાં ભગવાનનો રાજીપા સિવાય કઈ ન માગે. એની પાછળ બધું આવશે. હોટલમાં જમવા જાવ ને, ફાફડાની ડીશનો ઓર્ડર આપો ને, ચટણી મફત આવે. ચટણીનો તમે ખબર જ હોય ને તમને કે? હા, હોવી જ જોઈએ. સત્સંગીને તો હોવી જ જોઈએ. પકડાઈ ગયા હાથો હાથ પકડાઈ ગયા. જ્યાં ત્યાં ખાશો નહીં, જેવું તેવું ખાશો નહીં. અન્ન એવો ઉડકાર, એવું કીધું છે. આહાર એવો ઉડકાર. પવિત્ર આહાર, પવિત્ર વિચાર આવે. પાણીપુરી, પાઉંભાજી, બીજો કઈ નહીં. હવે નહીં હા પાડે કોઈ. મુંબઈ વાળા તો વાતમાં સમજી જાય, ઝપટમાં સમજી જાય કે હવે ઝપટમાં ન અવાય. સત્સંગીના દીકરાએ ક્યારેય પરઘરનું પાણી ન પીવાય તો હોટલમાં તો શા માટે ખવાય? ઉપર લખ્યું હોય હિન્દુ હોટલ. હિન્દુ હો તો ટળ, એનો અર્થ એવો થાય. હિન્દુ હો તો ટળ. જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાશું નહીં. પિતામાં ભીષ્મના પેટમાં દુર્યોધનનું અનાજ હતું ને, દુર્યોધનનું, ત્યાં સુધી એ સત્યનો પંથ પકડી ન શક્યા, સત્યનો પક્ષ ન રાખી શક્યા. વિચારો કેવો મહાન યોદ્ધા, જેણે ભગવાન શ્રી કૃષ્ણની સામે બાયો ચડાવી હતી. વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુહ ન દિખાવું, લાજત હૈ મેરી ગંગા જનની ઓર શાંતનું સુત ન કહાવું. કૃષ્ણના હાથમાં હથિયાર નો પકડાવું ને તો મારી માં ગંગાનું ધાવણ લાજે ને શાંતનુ નો દીકરો નો કહેવા. કૃષ્ણ હું સમજે, અમે ચીભડા છીએ, ઢીકો મારીને ફોડી નાખશે. આવી પ્રતિજ્ઞા લેનારો મહાપુરુષ દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ને, નીચી મૂંઢ કરીને બેહી રહ્યો. આ મહાભારત કહે છે. એનું કારણ શું હતું? દુર્યોધનનું અપવિત્ર અનાજ એના પેટમાં પડ્યું હતું. અનાજ એના પેટમાં પડ્યું. આપણે ના કહેવત પડી છે ખબર? જીભ ખાય ને આંખ લાજે. કોઈના ઘરનું ખાઈ આવતો હોય ને તો ક્યારેક આંખ મીચામણા કરવા પડે. અસત્યનો આપણે એમ કહેવાય કે પક્ષ લેવો પડે. જેનું તેનું જેવું તેવું જ્યાં ત્યાં ખાવું નહીં. એવી ટેવ પાડો ને, એકાદ ટક ન ખવાય તો કઈ વાંધો ન આવે. સારું. આમ તો ડોક્ટર કહે ત્યારે કેવા ડાયટિંગ કરીએ, પછી હમણાં કે ડાયટ ઉપર છું.
કારણ કે ટાઈટ બહુ થઈ ગયેલો એટલે ડાયટ ઉપર જ જાય ને પછી શું થાય. એના કરતા સંયમી, સાદગી ભર્યું પવિત્ર આહાર, પવિત્ર જીવન માણસને સુખીઓ, કાયમ સુખીઓ રાખે. જ્યાં ત્યાં જેવું તેવું, જેનું તેનું ક્યારેય ન ખાવું, યાદ રાખો. હોટલમાં તો ક્યારેય ન ખાવું. હમણાં છાપાઓમાં, મીડિયાઓમાં બધે ન્યૂઝ આવે છે, હોટલોમાં રેડ પાડે છે. સડેલું અનાજ, સડેલો આહાર, સડેલું શાકભાજી એ જ તમને પીરસવામાં આવે છે. એ જ તમને આથો થઈ ગયેલું જ તો સ્વાદ આવે ને. દારૂ હેનો બને? આથાનો જ દારૂ બને. હોટલોની અંદર મોટે ભાગે તમને અનાજ પીરસવામાં આવે છે, એ દારૂનો એક ભાગ જ છે, એટલે તમને એનો ચટાકો લાગે છે. ઘરમાં બનેલી પવિત્ર વસ્તુ આપણને ફાવતી નથી. હવે તો ઓવન ને માઇક્રો ઓવન ને બધું કેવું ઘેરે ઘેરે બની ગયું છે. જે કોઈ ઘેરે બનાવે કુકિંગ ક્લાસ કરે, દાંડિયા રાસના ક્લાસ, કુકિંગના ક્લાસ, હાલવાના ક્લાસ, બોલવાના ક્લાસ, બધા ક્લાસ થઈ ગયા. બોલો, કારણ કે માણસ થર્ડ ક્લાસ થઈ ગયો એટલે બધા ક્લાસ કરવા પર આવે છે. આપણે બધા ક્લાસ પરંપરામાં મળતા હતા, વારસામાં મળતા હતા, હો, સંસ્કારમાં મળતા હતા. એ બધા ક્લાસ કરવા માટે આજે બહાર જવું પડે. એટલે કોઈ ટેવ હોય જ્યાં ત્યાં ખાવાની, જેવું તેવું ખાવાનું. હું એવું નથી કહેતો, તમે નિષ્કુળાનંદ સ્વામી કીધું એમ રસ રહિત સાધુ જેમ બધું મેળવીને ગમે એમ કરીને લોચો કરીને ખાઈ જાવ, એવું નથી કહેતો. તમને ભાવે આવું, પણ ઘેરે ચોખ્ખું બનાવરાવીને ખાઓ. ન આવડતું હોય તો કુકિંગ ક્લાસ કરવા તમે તાર મોકલી દેવા. 15 મહિનો જા. પાણીપુરી શીખ્યા, ઢોસા શીખ્યા, સમોસા શીખ્યા, પીઝા, બધું થાય છે તો બધી વસ્તુ ઘરે બને છે ને. જગતમાં જે વસ્તુનું પ્રોડક્ટ થાય છે એ આપણા ઘરમાં થઈ જ શકે, હું કામ ન થઈ શકે? એટલે પવિત્ર આહાર કરવો. આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ, ધ્રુવાશ્રુતિ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા વિદત્સ્વ કર્ણાયુતમેશ મેવ રહ. ભગવાનની પાસે કેવું માગ્યું, મને રાજી થયા હોય ને પ્રભુ 1000 કાન આપો, જેથી કરીને હું તમારી કથા એનું શ્રવણ સદાને માટે કર્યા કરું. અને તુલસીદાસજી મહાત્માએ તો રામાયણમાં લખ્યું છે, જીન હરી કથા સુની નહીં કાના